દોસ્તો 200 રૂપિયા છે. 200 રૂપિયામાં દોસ્તો હું રૂપિયામાં દોસ્તો આખું સુરત ફરવાનું છે દોસ્તો. આપણી ચેલેન્જ છે. જો દોસ્તો આ સીન છે ભાઈ. ઓકે ચાલો હવે ટિકિટ લઈ દીધી છે 30 રૂપિયાની દોસ્તો. 200 માંથી 30 રૂપિયા ઓછા થઈ જશે. બરો કે સુરતના લોકો કઈ રીતે ટ્રાવેલ કરતા હશે. તો બનને કે લે આયા मेरा रिकॉर्डिंग कर रहे हो? હા अरे हटा दो. કે ક્યાં બધાને લાગે દોસ્તો આ બસ છે પણ આ બસ નથી જવાની. જુઓ કહેવાનું ને પણ આમાં ફરીને કોઈ કલાકે પહોંચશે. ઉભો રે મિત્ર હોય ઉભો થોડુંક બસના જવા દે પહેલાં. તને ખબર જ છે બસની આખું ભરેલું જ હોય છે. તમે જુઓ બધા લોકો અહીં ટ્રાવેલિંગ કરતા હોય છે. જુઓ બસ સ્ટેશન છે. મજા આ છે અસલી મજા અહીંયા સુધી ભાઈ. 100 રૂપિયાની અને 200 રૂપિયામાં આખું સુરત ફરવાનું છે. તો દોસ્તો તમને આજે બતાવું સુરત 200 રૂપિયામાં ફરાય કે નથી ફરાતું. તો ફાઇનલી મિત્રો તમે લોકો જોઈ શકો છો દોસ્તો આ 200 રૂપિયા છે. 200 રૂપિયામાં દોસ્તો હું જાઉં છું ભાઈ આખો દિવસ. 200 રૂપિયામાં દોસ્તો અહીંથી ડુમસ જાઉં છું અને ડુમસ અહીંયાથી ભાઈ 35 કિલોમીટર દૂર છે. આજે હું તમને બતાવું છું ભાઈ 200 રૂપિયામાં ત્યાં સુધી ફરી શકાય કે નથી ફરી શકાતું. આજે દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ભાઈ. તમને આજે આખું બતાવવાનો છું સુરત સિટીને. આખો દિવસ રહી શકાય કે નહીં, ખાવા પીવાથી લઈને બધી જ વસ્તુ બતાવવાનો છું. તો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો દોસ્તો મારે ડુમસ જવાનું છે. તો સૌથી પહેલાં મારે બસ સ્ટેશન અહીંયા આવવું પડે. તો સૌથી પહેલાં દોસ્તો હું બસ સ્ટેશને જાઉં છું ભાઈ, કારણ કે બસ સ્ટેશન જવું ખૂબ જ જરૂરી છે. મારે ત્યાં સુધી પહોંચવું હોય તો મારે પહેલાં બસ સ્ટેશનનો મારે સહારો લેવો પડશે. ફૂલ વિડીયો શૂટ કરવાનો છે આખો. ચાલો દોસ્તો ભાઈ ફૂલ ટિકિટ લઈ લઉં છું એક સાથે ત્યાં. ચાલો દોસ્તો ફાઇનલ તો ટિકિટ લઈ લીધી છે અહીંથી. ઓકે ચાલો હવે ટિકિટ લઈ દીધી છે 30 રૂપિયાની દોસ્તો. 200 માંથી 30 રૂપિયા ઓછા થઈ જશે. એટલે મારી લાઈફમાં પહેલી વાર બીઆરટી બસમાં જાઉં છું ભાઈ. જો ફૂલ ટિકિટ લીધી છે કારણ કે ડુમસ સુધી મારે પહોંચવાનું છે. ડુમસથી પાછું ઘરે પણ આવવાનું છે ભાઈ. અહીંયાથી 35 કિલોમીટર બતાવે છે ભાઈ. ફૂલ ટિકિટ મેં લીધી છે ભાઈ. પહેલી વાર મારું એક્સપિરિયન્સ છે ભાઈ બસમાં જવા માટે. દોસ્તો 10 મિનિટ હવે લેટ થઈ ગઈ છે. હમણાં નોટિફિકેશન ઉપરથી આવી ભાઈ. ચલો ભાઈ આપણું આ છેલ્લું સ્ટેશન છે. હવે અહીંયા ઉતરી જવું પડશે ભાઈ. નહીં આગળ નહીં જાય, છેલ્લું પૂરું પહોંચી ગયો છું. અહીંયાથી મારે હવે રિક્ષામાં જવાનું છે. અમે લોકોને જો આ મારી બસ છે અહીંયા. અમારે અહીંથી રિક્ષામાં જવું પડશે ભાઈ. ચાલો તો હવે રિક્ષામાં હું જાઉં છું. એ પણ તમને કોને ચાલો ભાઈ રિક્ષા ઊભી રહી છે. હવે એને પૂછી લઈએ ભાઈ આ બ્રિજ નીચે ઉતરશે બ્રિજ. ચલો ભાઈ આપણે બસમાં બેસી ચૂકીએ છીએ. તો હવે દોસ્તો રિક્ષામાંથી ઉતરી ગયા છીએ ભાઈ. દોસ્તો અહીંયા બસ આવશે ને ત્યારે બીજી બસ આવશે. કહેવાનું ને પણ આમાં ફરીને કોઈ કલાકે પહોંચશે એવું ખોટું બોલે છે. તો એને તો હું તો આખું ભરેલું જ હોય છે. તમે જુઓ બધા લોકો અહીં ટ્રાવેલિંગ કરતા હોય છે. જુઓ બસ સ્ટેશન છે. જો દોસ્તો એ બંધ થઈ જવાનું તો બચી ગયું. જો એ બંધ થઈ ગયું. જો દોસ્તો આ છે રિયલ લાઈફ બધાની ભાઈ. આ પ્રકારની દોસ્તો ખાસ વિડીયો બનાવવા માટે આવ્યો છું અહીંયા. જુઓ દરવાજો બંધ ભાઈ. ચલો ભાઈ ગઈ ઉતરે ભાઈ. દોસ્તો મેં ફૂલ ટિકિટ લીધી છે અત્યારે. જુઓ
ફૂલ ટિકિટ આખો દિવસ મને 24 કલાક છે. આખો દિવસ મારે જ્યાં રખડવું હોય ત્યાં હું રખડી શકું છું. આજે ખાસ કરીને તમારા માટે સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છું. નહીં જાય હવે 14 નથી હે ભાઈ, એ 14 નથી. હા એ 14 નંબરની બસ નથી, રહેવા દે ભાઈ. જો દોસ્તો આ સીન છે ભાઈ, બધાને લાગે દોસ્તો આ બસ છે પણ આ બસ નથી જવાની. જુઓ દોસ્તો ખાલી એટલું બતાવો ભાઈ, અત્યારે 3 કલાક થઈ ગયા ભાઈ, ખાલી એટલું બતાવવા માટે ખાલી મળી ગઈ છે. મારી આ બીજી બસ છે. જુઓ દોસ્તો અત્યારે કોઈ નથી. જુઓ અત્યારે બસની અંદર કોઈ નથી અત્યારે. ચાલશો જો ભાઈ, જોઈએ સફર કરું છું ભાઈ અહીંયા બસની અંદર. ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ આપણે સ્ટેશન પર પહોંચી ગયા છે ભાઈ. મારું બીજું સ્ટેશન છે અત્યારે, જસ્ટ હું અહીંયા જ નીકળ્યો છું. ફૂલ ટિકિટ છે દોસ્તો. ફાઇનલી ભાઈ મારી આજે અહીંયા હું પહોંચી ગયો છું દોસ્તો. આજે મારી બીજી બસ હતી અને ભાઈ પહેલી જે હું બસમાં હું બેઠો છું એ 15 મિનિટ લેટ આવી. એટલે ભાઈ તમે જુઓ ભાઈ, સુરતના લોકો કેટલા લોકો સફર કરે છે બસની અંદર. અને ભાઈ જો એક બસ 15 મિનિટ લેટ આવી અને મારી બીજી બસ 18 મિનિટ લેટ આવી. ભાઈ જો ભાઈ હવે બીજી પણ ઊભો રહે મિત્ર, હોય ઊભો થોડુંક બસને જવા દે પહેલાં. તને ખબર જ છે બસની હાલત શું કરે? બસ ખબર જ છે શું હાલત કરે. હા દોસ્ત આ રીતે ભાઈ સુરતનો સફર બહુ જોરદાર છે ભાઈ. વિચાર કરો કે સુરતના લોકો કઈ રીતે ટ્રાવેલ કરતા હશે. અને ભાઈ ખાસ કરીને ભાઈ મારો પહેલી વાર અનુભવ છે, હું બસમાં એકે વાર ગયો જ નથી. તમે લોકોને ખાસ બતાવવા માટે હું જસ્ટ અહીંયા આવ્યો છું ભાઈ. જુઓ અત્યારે જસ્ટ હું વિયાલપુર પાસે પહોંચવા આવ્યો છું. અત્યારે મારે સીધું અહીંથી ડુમસ પહોંચવા. હું અત્યારે હાલમાં ઉધના મગદલા પાસે પહોંચું છું. હવે અહીંયાથી મારે સીધું મારે વિયાલપુર જવાનું છે. વિયાલપુરથી સીધું મારે જવાનું છે ડુમસ. એટલે દોસ્તો હજી મારે 3 બસ મારે કવર કરવી પડશે ભાઈ. ચાલો દોસ્તો બીજી બસ આવી છે પણ આપણે આ બસમાં નથી બેસવાનું. આપણી બસ જે અહીંયા આ બાજુ આવશે આપણી બસ. દોસ્તો સૌથી મોટો પ્રોબ્લેમ ભાઈ બસ જ ન આવે. ગમે એટલે થાય, ગમે એટલા વાગે ભાઈ ટાઈમ ટુ ટાઈમ બસ આવે જ નહીં. બધી બસ 15-20 મિનિટ ભાઈ લેટ જ આવે ભાઈ. સફર દોસ્તો આ જ છે દોસ્તો. ખાસ કરીને મેં આ વિડીયો તમારા માટે જ બનાવેલો છે ભાઈ. આ સુરતના કેટલા લોકો આ રીતે સફર કરતા હોય છે. આ તમારા માટે જ છે વિડીયો ખાસ કરીને ભાઈ. તો હું પહેલી વાર બસની અંદર ટ્રાવેલિંગ કરું છું, એ ખાસ તમને બતાવવા માટે. ચાલો દોસ્તો અમારી આ ત્રીજી બસ છે. ત્રીજી બસ ફાઇનલી ભાઈ આપણી ત્રીજી બસ. હવે આપણે અહીંયા ઉતરી ગયા છે ભાઈ. તમે જુઓ અત્યારે હવે આપણે ફાઇનલી આપણે ડુમસ પાસે અહીંયા પહોંચી ગયા છે. તમે જુઓ દોસ્તો અત્યારે ખાસ તમારા માટે હું અહીંયા આવ્યો હતો. તમે જુઓ આ આપણી બસ છે અને અત્યારે હું જસ્ટ ઉતરો જ છું. દોસ્તો તમે જોયું સુરતની સફર કેટલી જોરદાર છે. અને ભાઈ અહીંયા સફર કરવું ને ભાઈ, તમે જોયું સુરતના કેટલા લોકો ડેલી સફર કરતા છે બસની અંદર. ભાઈ મારો તો પહેલો અનુભવ છે બસની અંદર. હું હજી લગી મારી હાલની અત્યારે દોસ્તો એટલો મોટો થયો હું બસમાં બેઠો જ નથી એકે વાર. આ કલર મેં તમને ખાસ બતાવવા માટે દોસ્તો આજે હું બસમાં બેઠો છું. હવે જુઓ અહીંયા હવે સીધું મારે અહીંથી અંદર જવાનું છે. 1 किलोमीटर है बोले वो. आप कहाँ से हो? पुणे. पुणे से हो? अच्छा आप भी वहाँ पे घूमने के लिए जा रहे हो? यार मेरा ना लेओवर है फ्लाइट का, मैं दिल्ली जा रहा हूँ. दिल्ली जा रहे हो? तो अच्छा वो बीच में रुकी है फ्लाइट यहाँ पे, तो मैं बीच में देखने आया. ओके मैं भी वहाँ पे ही जा रहा हूँ. मैं तो खास करके अपने ब्लॉग बनाने के लिए आया तो मेरा रिकॉर्डिंग कर रहे हो? हूँ. अरे हटा दो. कि क्या हुआ? कुछ प्रॉब्लम है? कुछ प्रॉब्लम है तो मेरे को बोलो. हटा दो. हटा दो. चलो કાંઈ નહીં. ચલો ભાઈ ભાઈને બોલો તો હમ લોગ હટા દેતે. દોસ્તો તમે જુઓ સુરત મહાનગરપાલિકા ભાઈ આખું દોસ્તો જો ડુમસમાં આ રીતે અત્યારે હાલમાં લેટેસ્ટ બને છે. જો સામે મંદિર પણ છે. જો અહીં બધું કામકાજ ચાલે છે અહીંયા આખું. એટલે આખો દરરોજ અહીંયા બંધ કરી નાખ્યો. એટલે દોસ્તો અમે અહીંયાથી ચાલીએ છીએ ભાઈ. ખાસ કરીને ભાઈ મને ખબર નથી આ વિડીયો હું ક્યારે અપલોડ કરીશ. અને આખો અત્યારે જસ્ટ હું ડુમસ પહોંચી જ ગયો છું.
પણ જો આખો વિડીયો બની ગયો ને મિત્રો તો હું વિડીયો અપલોડ કરીશ, ઠીક છે. બાકી દોસ્તો 200 રૂપિયામાં અહીંયા સુધી પહોંચવું ને ખૂબ જ મુશ્કેલ છે ભાઈ. મારા ઓલરેડી ખાલી 40 રૂપિયા અહીંયા સુધી ખાલી વપરાઈ ગયા છે. હવે તેની દોસ્તો અત્યારે ભૂખ બહુ જોરદાર લાગી છે એટલે દોસ્તો કંઈક ખાવું તો પડશે જ તે. ચલો ભાઈ અહીંયા દુકાન છે, થોડું ખાઈ લઈએ ભાઈ. પહેલાં આપણે ભાઈ ત્યાં જઈ આવી પછી આપણે તમે લોકોને બધું કહું. ઓકે ચાલો, થેન્ક યુ. ચલો ચાલો દોસ્તો અત્યારે જસ્ટ પાણી લીધું છે ભાઈ, કારણ કે ભાઈ અત્યારે ચાલો દોસ્તો અત્યારે 200માંથી ભાઈ 50 રૂપિયા વપરાઈ ગયા છે. અહીંયા સુધી પહોંચ્યો, અત્યારે ડુમસ પહોંચ્યો જ છું તમે અત્યારે જુઓ. અત્યારે પાણીની બોટલ લીધી ભાઈ, અત્યારે મારી પાસે કાંઈ નથી. ચાલો ભાઈ હવે અહીંયાથી જઈએ. ચાલો ભાઈ દોસ્તો અહીંયા પહોંચે દોસ્તો ફોટો થોડુંક શૂટ કરીને સીધા પાછા અહીંયાથી રવાના થઈએ. ચાલો દોસ્તો જુઓ ભાઈ, દોસ્તો જુઓ અહીં ખીચડ છે, અહીંયા સુધી પાણી આવી ગયેલું ભાઈ, અહીંયા સુધી પાણી આવ્યું હતું ભાઈ. ભાઈ રેલ જુઓ જ કેવી જોરદાર અહીંયા આવે છે ભાઈ, અહીંયા સુધી પાણી. દોસ્તો ચાલો તમને અંદર જઈને બતાવું. ચાલ મિત્ર જુઓ અહીંયા જુઓ ભાઈ, આ જે મજા છે ને આ અસલી મજા છે. જુઓ ભાઈ જો, વાહ યાર ભાઈ, આ જે મજા આ છે અસલી મજા અહીંયા સુધી ભાઈ. ચાલો દોસ્તો ભાઈ આપણે ડુમસ પહોંચી ગયા છીએ, તમે જુઓ. દોસ્તો જો મારા શૂઝ બગડશે એટલે સીધો હું જાઉં છું હવે. દોસ્તો તમે એક વસ્તુ નોટિસ કર્યું, અહીંયા જો કચરું કેટલું બધું છે. જો ભાઈ અહીંયા કચરું તમે જુઓ, બાકી અહીંયા ક્યાંય કચરું નથી દોસ્તો. અહીંયા જો અહીંયા પણ કચરું છે થોડુંક ભાઈ, પ્લાસ્ટિક. તો ભલે ભાઈ શૂઝ બગડે કાંઈ તમે ત્યાં સુધી તમે લઈ જ જાઓ. તમે જુઓ ભાઈ, જુઓ ભાઈ અહીંયા કેટલું મસ્ત લાગે છે યાર. ઓહો જો ભાઈ મારા શૂઝ ગયા. તો દોસ્તો મારા શૂઝ ગયા ભાઈ. ચાલો આખું ખરાબ કરી નાખ્યું. જો ભાઈ પાણી પણ અંદર વયું ગયું, શૂઝ જો ખરાબ કરી નાખ્યા ભાઈ. એટલે દોસ્તો હું આગળ નહોતો જતો, મને ખબર જ હતી કે આવું થાય. જો તો આપણે ફોટો પણ બધું પાડી લીધો છે, ઠીક છે ભાઈ. ચાલો ભાઈ હવે આપણે એ બધું વિડીયો શૂટિંગ પણ બધું કરી લીધું છે. તો આપણે જઈએ છીએ સીધા ભાઈ ઘર બાજુ ભાઈ. ચાલો દોસ્તો ભાઈ મારે તમે લોકોને ખાસ કરીને ભાઈ એ જ બતાવવાનું હતું કે ભાઈ તમે જુઓ છો આ જે ડુમસ છે ભાઈ મારા ઘરથી ભાઈ 32 કિલોમીટર દૂર પડે છે, જ્યારે અહીંયા સુરતનો એન્ડ થાય છે. અને ભાઈ સુરત ઓલમોસ્ટ ભાઈ 40થી 45 કિલોમીટરની આખો સુરત એરિયો કવર કરે છે. એટલે ભાઈ નવસારી અહીંયાથી ભાઈ 45 કિલોમીટર દૂર છે. એટલે તમે સમજી શકો કે ભાઈ સુરત છે તેનાથી ઓછું હોય છે, ઠીક છે ભાઈ. મારે તમને ખાસ કરીને આ જ બતાવવાનું હતું કે ભાઈ સુરતનું આખું સિટી તમે ફરી શકો કે ના ફરી શકો ભાઈ. તમે 100% તમે ફરી શકો છો 200 રૂપિયાની અંદર. અને દોસ્તો તમે ધારો એ પણ તમારો ખર્ચો પણ નીકળી જાય તો એ દોસ્તો પૈસા વધશે. અત્યારે મારે અહીંયા સુધી ભાઈ 50 રૂપિયા જ ખાલી વપરાણા છે. હજી પણ આગળ મારે રાત સુધીમાં દોસ્તો હજી મારે પૈસા વપરાશે, ઠીક છે. હજુ ભાઈ દોસ્તો મારે ખાવાનું છે દોસ્તો, ભૂખ પણ લાગી છે. અને દોસ્તો અત્યારે મને થોડુંક ખાવું પણ છે, ભૂખ પણ લાગી છે. અને ભાઈ અહીંયા જુઓ ભાઈ ચશ્મા બસમાં પણ અહીંયા જુઓ જોરદાર અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોજેક્ટ ચાલે છે ડુમસ પાસે ભાઈ. એટલે દોસ્તો સૌથી મોટું અહીંયા કામ ચાલી રહ્યું છે. નહીં ભાઈ સ્ટેશન જવાનું છે, સ્ટેશન બસ સ્ટેશન. દોસ્તો તો ભાઈ હવે આપણે ડુમસ ત્યાં જવાનું, સીધું હવે ઘરે જવાનું છે. બસ સીધી પાછી બસ પકડી તો ચારસો માની તો અત્યારે હાથ પડી ગયો બસમાં છો જો
પેલા એવું જ હતું કે નંબર નહીં લખ્યો હોય ને તેમાં જ દોસ્તો અત્યારે રાત પડી ગઈ છે ને તો જો જસ્ટ હજુ પણ બસ અત્યારે વાગ્યા છે દોસ્તો 7:15 સમથિંગ થયું છે હજુ પણ બસ ચાલો મિત્રો ફાઇનલ આપણે અહીંયા ઉતરી ગયા છીએ ડભોલી 4 રસ્તા પાસે ભાઈ 7 સ્ટેશન મેં કવર કર્યા છે 7 સ્ટેશન ભાઈ દોસ્તો મારી પહેલી વાર મારો પહેલો આવો એક્સપિરિયન્સ થયો છે ભાઈ હું પહેલી વાર બસમાં બેઠો છું મારી લાઈફમાં પહેલી વાર ભાઈ દોસ્તો મારે તમને બધું બતાવવું ને ખૂબ જ જરૂરી હતું એટલા માટે દોસ્તો આજનો મેં બ્લોગ આખો શૂટ કર્યો છે તમારા માટે જ તે ખાસ કરીને જો ભાઈ અત્યારે હું બસમાં અત્યારે ઉતરી ગયો છું જવું પડશે મારે સામેની બાજુ ચાલો દોસ્તો હવે રાત પડી ગઈ છે હવે દોસ્તો બહુ જોરદાર ભૂખ લાગી છે સીધો અત્યારે હું ઉતરો છું ને તો ભાઈ જોરદાર ભૂખ લાગી હવે દોસ્તો વડાપાઉં ખાવા પડશે ચાલો ભાઈ ફાઇનલી વડાપાઉં આવી ગયા છે ભાઈ દોસ્તો 8 કલાકની સફર હતી ભાઈ ભૂખ તો લાગી છે જોરદાર